આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવી। ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાંટો છે કે નહીં। નમસ્કાર મિત્રો, આ ગોંડલની અંદરથી મિત્રો એક બાપુનો વિડીયો વાયરલ આવ્યો છે। તે બાપુ એમ કહી રહ્યા છે કે બાપુ નામ છે મિત્રો કરશનદાસ બાપુ, અને તેઓ એમ કહી રહ્યા છે કે આ ગોંડલની અંદર તાલુકા કચેરી બધું નકલી છે, આ ભાજપ આખું જ નકલી છે। 2027માં તમે જવાનું છો એવું ભાજપવાળાને કહે છે, અને ભાજપવાળામાંથી લાલ ઘૂમ બાપુ આખા થઈ ગયા, કે ગુસ્સે થઈ ગયા છે। બધું તમે નકલી છે, તમારા વચન નકલી, તમારા વાયદા નકલી, તમે બધી વસ્તુ નકલી જ કરો છો, કે તમે ક્યાંય પણ કાંઈ સારું કામ કરતા જ નથી। બાપુ એવું કહી રહ્યા છે, અને બાપુનો આખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તમને પૂરો વિડીયો બતાવવાનો છું। તો કરશનદાસ બાપુ મિત્રો ભાજપને એમ કહી રહ્યા છે કે તમે 2027માં તમે જવાના છો હવે। તો મિત્રો જેટલા પણ લોકો વિડીયો જોવો છો તે ખરેખર બાપુ હાસા છે કે ભાજપના અન્ય પક્ષના બધા કાર્યકર્તા હાસા? તમને કોણ હાસું લાગે છે કમેન્ટ બોક્સની અંદર બતાવજો, જેટલા પણ લોકો જોવો છો ને તે। અને એની પહેલાં ચાલો આખો બાપુનો વિડીયો જોઈ લો। ગોંડલની અંદરને બાપુ આ વાત કરી રહ્યા છે। તો જેટલા પણ લોકો મિત્રો વિડીયો જોવો છો તે બધા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો બને તો શેર કરજો કરશનદાસ બાપુનો। અને ચાલો આખો આ વિડીયો જોઈ લો બાપુનો। જેટલા પણ લોકો મિત્રો જોવો છો તે બધા લોકો વિડીયો શેર કરી દેજો, અને ડેલી આવવાના મારા બધા જ વિડીયો તમને લઈને તમારાથી આવવાનો છો। ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આજે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવી। ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાંટો છે કે નહીં। હવે તો એક ગુજરાતીનો પ્રશ્ન છે, એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્યમંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે। આવું ન હોય। 10 દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ, ઈડી ડુપ્લિકેટ, પોલીસ ડુપ્લિકેટ, તમારા વચનો ડુપ્લિકેટ, 10 દિશાઓમાંથી ડુપ્લિકેટ શું માંડ્યું છે? ગુજરાતીઓને એ તો ખબર છે કે 27માં તમે ઘર ભેગા થવાના છો, પણ ત્યાં સુધી એક ગુજરાતી પૂછે છે સાબિત કરો, પુરાવા આપો। હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે। તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર, તમારા મંત્રી, તમારા સંત્રી, તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, પુતળાઓ કામ કરે છે। લોકશાહીના દુશ્મનો, આવું ન હોય।